ડોલરનો ભાવ 70 ની બદલે 95 પૂગે 85 પહોંચે છે, આપણે ₹1 બરાબર ₹1 ચૂકવો છો, ₹1 બરાબર ₹85 ચૂકવે છે, એનું કાંઈક રીઝન તો હોય ને. તો બધા ઉડવા ત્યાં કેમ જાય? અમેરિકા, કેનેડા, યુએસ કેમ જાય છે? અહીંયાથી બેઠા બેઠા તમે એને વિદેશ ગણો છો, ત્યાંથી લોકો વિદેશ નો ગણી શકે? સમજો છો તમે? આ બધું ઇકોનોમી, અર્થતંત્ર છે. કેમ ભાવ $95 નો થઈ ગયો? કેમ ઇકોનોમીમાં હંમેશા ખાધ પ્રવર્તમાન છે? શા માટે સરકાર જાહેર દેવું કરે છે? કેમ સરકાર વારે વારે ટેક્સ નાખે, ઘડીક ઘટાડે, ઘડીક વધારે, પછી પાછું ઇનડાયરેક્ટ ટેક્સ લાવ્યા, ઘડીક જીએસટી લાવ્યા, નોટબંધી કરી? આ બધું અર્થતંત્ર છે. હાવ સિમ્પલ પપ્પુલાલ જેવા સવાલ પૂછે, આપણને સોલ્વ કરતા આવડવા જોઈએ. તૈયારીનો એક જ નિયમ, B1 નહીં કોઈ દી. આ કાંઈ દરિયો એવો છે કે જે સમજશક્તિ વાળો માણસ છે એ આરામથી પાસ થઈ જાય. સિલેબસ જોયો છે બધાએ? સિલેબસ નથી જોયો? સિલેબસ કઢાઈ લેવાનો. કોલેજના મૂળમાંથી પેલા બહાર આવી જાવ. હું તમારી જેવડો હતો ત્યારે જ તૈયારી કરતો. શરૂઆતમાં તૈયારીના જે 2 વર્ષ તૈયારી થશે ને એવી તૈયારી કોઈ દિવસ થશે નહીં. એટલે પોતાના ફિલ્ડની ભરતી આવતી હોય પણ નાની ઉંમરે તૈયારી કરો છો, જીપીએસસીની તૈયારી કરો. અમુક બેઝિક વસ્તુ હું તમને કહી દઈશ કે ભણાવતી વખતે આ ખાસ ધ્યાન રાખવું. તો તમે પહેલી વસ્તુ ગોખશો નહીં. ઇકોનોમી વસ્તુ એવી છે કે મલ્ટિપલ આસ્પેક્ટ હોય. તમે સરકારી અધિકારી થાવ તો મોઢું રૂપાળું થઈ જાય, મોઢે ખીલ જતા રહે, સારી ગાડીઓમાં ફરવા મળો, આખું ગામ ઓળખવા મળે, પર્સનાલિટી સારી થઈ જાય. એવી રીતે ઇકોનોમીમાં તમે પૈસા વાળા થાવ, ગરીબી દૂર થાય, સંબંધ થઈ જાય તમારો. તમે શું વિચારો, મેં આ વાંચવામાં આવ્યું છે કે નહીં બુકમાં? જો આવ્યું હોય તમે ટીક મારો, ન આવ્યું હોય તમે ના પાડજો. કરંટ અફેર્સમાં એવું હોય, વર્તમાન પ્રવાહમાં, હિસ્ટ્રીમાં એવું હોય, આ રાજ્યના સમયગાળામાં કઈ આ બંધાણું, તો તમે ક્યાં બંધાણું? આ સ્થાપત્યની સ્થાપના, આ મંદિર બંધાણું. એ કોમન સવાલ થઈ ગયો. અને ઇકોનોમી એવી રીતે નો આખી ઇફેક્ટ થતી હોય કે ભારતની અંદર યુદ્ધ થયું તો ઇકોનોમિકલ અસર શું થઈ? મગજમાં ખબર પડે. દેશી વિચારો કે જાગો એટલે રોજ પેટ્રોલ મોંઘું થવા મળે છે ને. મોંઘું કાંઈ નહીં, મળતું નથી. બીજું મળે છે તો હરકું લાઈનમાં ઉભું રહેવું પડે છે. નોટબંધી થઈ પૈસા હતા છતાં લાઈનમાં ઉભું રહેવું પડે છે, કારણ કે રૂપિયાનું મૂલ્ય તો હોય. વારે વારે લોકો વિદેશમાં ઉડી કરે છે નકરા.